નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24 જૂન 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે 2 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ ગુજરાતના 3 જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો આજે 24 તારીખે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો એટલે કે દાહોદ, ગોધરા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા આ તમામ વિસ્તારોમાં 2 દિવસ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડામાં હળવાથી સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદની શક્યતાઓ છે। તો આ સાથે જ અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં હળવાથી સામાન્ય અને છૂટાછવાયા વરસાદો નોંધાઈ શકે છે। હાલ 2 દિવસ ઉત્તર ગુજરાતમાં મોટા વરસાદની શક્યતાઓ નથી। આ સાથે જ કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે। અત્યારે સૌરાષ્ટ્રના કાંઠે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે આપણે ત્યાં સારા વરસાદ નોંધાઈ શકે છે। આ સાથે 26 અને 27 જૂને વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે। વરસાદ બિલકુલ બંધ નહીં થાય, પણ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે અને 28 અને 3 જુલાઈ સુધીમાં સેક્શન લાંબુ હશે। તે બાદ સાર્વત્રિક એટલે કે આખા ગુજરાતમાં વરસાદ થશે। જૂન મહિનામાં વરસાદ ગુજરાતમાં તમામ વિસ્તારોમાં થઈ જશે। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।